હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. તમારે વધેલી રોટલીમાંથી પકોડા ઘરે ટ્રાય કરવા હોય, એકદમ ન્યૂ બ્રેકફાસ્ટ રેસીપી છે. ચાલો ટ્રાય કરીએ. સૌથી પહેલાં તો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરી દઈશું. જીરું એડ કર્યા બાદ આપણે એમાં હિંગ એડ કરવાની છે. ત્યારબાદ સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે. ત્યારબાદ સમારેલા એટલે કે ઝીણા કાપેલા મરચાં, ત્યાં પહેલાં આપણે એમાં વટાણા એડ કરીશું લીલા. ત્યારબાદ મરચાં, ત્યારબાદ તેમાં હળદર પાવડર એડ કરીશું, ચટણી પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તે બધું બરાબર રીતે મિક્સ, એકદમ સરસ રીતે પરફેક્ટ મિક્સ થઈ જાય. થોડી વાર એને ચડવા દઈશું. એકદમ સરસ ચડી ગયું છે, તમે જોઈ શકો છો. હજી થોડી વાર અમે રાખીશું. ત્યારબાદ તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું. થોડો ખાંડ પાવડર એડ કરીશું. ત્યારબાદ ગોળ એડ કરી દઈશું. ઓપ્શનલ છે, એડ કરવો હોય તો ખાંડ પાવડર હોય, એટલે ગોળ એડ ન કરો તો ચાલશે. અહીંયા મેં બટેટાનો માવો આપણે આમાં હવે એડ કરવાનો છે. બાફેલા બટેટા લઈ અને આવી રીતના આમાં મિક્સ કરવાના છે. મસાલો બનાવીએ છીએ આપણે. ત્યારબાદ બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. ત્યારબાદ જે રોટલી હોય તેમાં આવી રીતના મસાલો આપણે સ્પ્રેડ કરવાનો છે. બપોરની રોટલી હોય તો તમે સાંજે કરી શકો છો. આવી રીતના વધેરે રોટલીમાંથી આપણે નવા નવા નાસ્તા ટ્રાય કરી શકીએ છીએ. આવા નવા નવા નાસ્તા જોવા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક વખત આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. હવે આપણે આવી રીતના આખી રોટલીમાં મસાલો સ્પ્રેડ કરી અને હવે એની ઉપર આપણે બીજી રોટલી મૂકવાની છે. આવી રીતના અને પ્રેસ કરવાનું. એકદમ સરસ પ્રેસ થઈ જાય એ રીતના આપણે બધી જ રોટલી તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો બધામાં મસાલો આપણે ભરી લીધો છે. હવે આપણે એક લોયામાં ચણાનો લોટ લઈશું. ત્યારબાદ તેમાં મીઠું એડ કરીશું. ધાણા જીરું પાવડર, ચટણી પાવડર, હળદર પાવડર આ બધું એડ કરીશું. હવે એમાં પાણી એડ કરી અને બરાબર રીતે મિક્સ કરીને હલાવતા રહીશું. આવી રીતના બધું જ બરાબર રીતે મિક્સ કરી દેવાનું. એકદમ સરસ બેટર જેવું તૈયાર કરી લેવાનું. જોઈ શકો છો કઈ રીતના કરી દે.
હવે આપણે આવી રીતના કટરથી 4 ભાગ કરી લઈશું. હવે આવી રીતના બેટરમાં આપણે એડ કરી અને લોયામાં એડ કરી દઈશું ગરમ તેલમાં અને ફ્રાય કરી લેવાના. એવી રીતના બધા તૈયાર કરી લઈશું. મહેમાન આવે ત્યારે તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો અથવા તમે ઘરમાં નાસ્તો કરી શકો છો. એકદમ નવી રેસીપી છે, એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. બાળકોને પણ બહુ જ ભાવે છે. ચમચા વડે હલાવી અને બે બાજુ આપણે સરસ ચડવા દઈશું. એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો પ્લેટમાં સર્વ કરી દીધા છે. આવી જ રીતના બધા તૈયાર કરી લેવાના. થેન્ક યુ.